મેં ખાતરની થેલી લીધેલી છે, એની અંદર કાંકરા અને પથ્થર આવેલા છે. આ આખી ખાતરની થેલી અમે જોયું, પાણીમાં પલાળી જોયું, બધું જોયું, અને આમાં પ્યોર કાંકરા જ છે, બીજી કોઈ વસ્તુ છે નહીં ખાતરની થેલીમાં. અને સરદારનું ખાતર છે. કૃષિ મંત્રીને હું જાણ કરવા માગું છું કે આવા ખાતરની વેચનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરે. જો તમે પણ ડીએપી ખાતર લઈ અને પછી ઘરે ગયા હો અને તમે જેવું એ બાચકું ખોલો અને ડીએપી ખાતરમાંથી સાથે સાથે પથરાઓ નીકળે તો તમે તો ત્યાં એ ખાતરના પૂરેપૂરા પૈસા આપ્યા છે, પણ જો તમારા એ ખાતરમાં પથરા નીકળે તો તમે શું કરો? કોને ફરિયાદ કરો? ત્યાં તમે તૂટેલું બાચકું દેવા જશો તો એ લઈ લેશે? નથી લેવાના. આવી જે ઘટના બની છે રાજકોટના ધોરાજીમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક ખેડૂતે એક ડીએપી ખાતરની થેલી લીધી, ઘરે જઈ અને ખાતરની થેલી ખોલી તો ખાતર તો નીકળ્યું, પણ સાથે સાથે ગળદા જેવડા પથ્થરો નીકળ્યા. હવે આનું શું કરવાનું? ખેડૂતે તલના વાવેતરમાં નાખવા માટે ડીએપી ખાતર લીધું, ખાતરમાંથી પથ્થરો નીકળ્યા. ખેડૂતોએ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. ખેડૂતો સાથે મજાક કરવાનું પહેલા તો બંધ કરી દો સાહેબ. તપાસ, ખેડૂતની આ તે વેદના એ કશું જ સાંભળવામાં નથી આવતું. જગતનો તાત કહીએ છે, ધરતીપુત્ર કહીએ છે, પણ માત્ર એ બોલેલા શબ્દો પરથી જ કહેવાય છે, બાકી એની બહાર કોઈ નથી આવતું. એ કદાચ કમોસમી વરસાદ માવઠું પડે, એનો પાક પલળી જાય, ધોવાણ થઈ જાય, વિનાશ પામી જાય, ખેડૂત બિચારો આત્મહત્યા કરવા ઉપર આવી જાય, છતાં પણ એમને સમજવા વાળું કોઈ નથી. મોટી મોટી વાતો સ્ટેજ પરથી કરી શકાય, પણ સાહેબ ગ્રાઉન્ડ પર આવીને જુઓ તો ખેડૂતોની કેવી હાલત છે. પછી ન છૂટકે ખેડૂતોએ શું કરવું? કંઈ પણ કરી બેસે છે, પછી આપણે હાથ અદ્ધર કરી લઈએ છે કે ભાઈ જે થયું એ ખૂબ ખોટું થયું. તો સાહેબ પહેલા જ આપણે ધ્યાન રાખ્યું હતું? પહેલા તો આપણે ધ્યાન નથી રખાતા. જ્યારે આવા ખાતરો અથવા તો પહેલા તો એવું હતું કે ડીએપી ખાતર લેવું હોય તો એની સાથે તમારે પેલી દવાની બોટલો લેવી પડે. હવે તમારી દવાની બોટલો ના લો તો તમને ખાતર ના મળે. એક તરફ ખેડૂતોને ખાતર લેવા માટે વલખા મારવા પડતા હતા. હવે ખાતર મળે છે તો ખાતરની અંદર આવ્યું ભેળસેળ ખાતર. સાહેબ બીજું કઈ નીકળે તો ચાલો માનીએ, પણ પથ્થર આ ક્યાંથી આવે છે? પેલા તો કંપની છે ને, આ કંપની ઉપર કાર્યવાહી થવી જોઈએ ને. જો આ સાચું હોય તો આ ડીએપી ખાતરના જે તમે જે બાચકું જોઈ રહ્યા છો ને, એમાં જે કંપનીનું નામ છે ને, આ કંપનીના કહેવાય ને કે કંપની ઉપર કાર્યવાહી થવી જોઈએ. સાહેબ ખેડૂતો સાથે હજુ પણ મજાક થઈ રહી છે, હજુ પણ મજાક. અગાઉ પણ જામકંડોળાના એક ખેડૂતો ખરીદેલા ડીએપી ખાતરમાંથી પથ્થરો નીકળ્યા હતા. એમણે પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ગુજરાતના કૃષિ મંત્રી, તમને વિનંતી છે, મોટી મોટી ડંફાસો મારવાથી કશું નથી થતું. રાઘવજી ભાઈ, તમારા ઘરમાં જે અનાજ આવે છે એ અનાજમાંથી માત્ર નાની કાકરી નીકળે ને તોય આપણે કહીએ છીએ કે આ શું છે? તો સાહેબ આ તો જગતનો તાજ છે કે જે પાક ઉગાડે છે ને, એ પાકને ઉગાડવા માટે જે ખાતર નાખે છે, ખાતરમાં મોટા મોટા મસ્ત મોટા પથ્થરો નીકળે છે. એની સામે તો કૃષિ મંત્રી નહીં બોલે. વિનંતી કરે છે સાહેબ તમને તો, પણ સાહેબ તાઇફાઓમાં વ્યસ્ત છે, ખેડૂતો સામે જોવાનો સમય નથી. ખાતરમાં ભેળસેળ કરનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જ પડશે. નહીં કરે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માગે કંઈ પણ કરવા એમણે ચીમકી તો આપી દીધી છે. ધોરાજીના સરદાર ડેપોમાંથી એક ખેડૂતે ખાતર લીધું હતું. પહેલા તો સરદાર ડેપોમાંથી તપાસ કરવી પડશે કે ખાતર ક્યાંથી આવ્યું હતું, પછી આગળ તપાસ કરો કે ખાતર જ્યાંથી આવ્યું ત્યાં પેકિંગ સમયે શું વપરાયું. આ એક જ થેલીમાં કાંકરા નીકળ્યા. હવે તો ઘણા જ ત્યાં બીજી થેલીઓ પડી હશે. ચેક કર્યું છે તમે? અથવા તો જ્યાંથી આવે છે ખાતર એ કંપનીએ ચેક કર્યું હશે કે આ ખાતરમાં ભાઈ બીજું શું નાખવામાં આવે છે? ધોરાજીના સરદાર ડેપોમાંથી ખેડૂતોએ ડીએપી ખાતર લીધું. ત્યાં એને ચેક ન કર્યું, કારણ કે ત્યાં તો થેલી ન ખોલવા દે. ઘરે આવીને ખોલ્યું તો
પથ્થરો નીકળ્યા, બિચારો કરે શું? એ ખેડૂતની વેદના સાંભળો તમે, કે જેમાં ખેડૂતો શું કહી રહ્યા છે, કારણ કે એમનું કોઈ સાંભળવા વાળું નથી. મીડિયા છે એ ખેડૂતોનું સાંભળે છે, કારણ કે એને એમ છે કે ભાઈ મીડિયા અમારો અવાજ સરકાર સુધી પહોંચાડશે ને અમે પહોંચાડીએ બી છે. જગતનો તાત અમે કહીએ છીએ તો અમે જગતના તાતનું સન્માન કરીએ છીએ કે સાહેબ જો એ જગતનો તાત નહીં બચે, એ ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે ને તો આપણે શું ખાશું, શેનાથી પેટ ભરીશું આપણે? એ એસી વાળી કેબિનોમાં ને દિલ્હીમાં બેઠેલા નેતાઓને નથી ખબર, એને તૈયાર ભાણે મળી જાય છે એટલે. પણ જે ટાણે ટાણાનું કરે છે ખેડૂત છે, દિવસ રાત મહેનત કરે છે, ખાતરમાં તે વલકા મારીને તે લાઈનમાં ઉભા રહે છે, પછી પૂરતો ભાવ ન મળે, ટેકાના ભાવમાં ગફલા થાય, કટકીઓ થાય, બાચકા સાંધવામાં અને કટકીઓ 50-60 રૂપિયા 200 રૂપિયા દેવા પડે ચા પાણી નાસ્તાના, ત્યારે તો આ ખેડૂતોના કામ થાય. તો કઈ રીતે આપણે કહી શકીએ સાહેબ કે આપણો દેશ આ ખેતી પ્રધાન દેશ છે ખેતી પ્રધાન દેશ? તો ખેડૂતોની હાલત કેવી છે તમે જોઈ છે સાહેબ? જેથી ખેડૂતોની આતરડી કક્કડ છે ને, તેથી એના બોલેલા વેણ છે ને સીધા અહીંયા લાગશે. યાદ રાખજો, તમને સાંભળો પેલા એ ખેડૂતોની વ્યથા કે જેમણે ખાતર લીધું અને ખાતરમાંથી કાકરા નીકળ્યા. મેં ખાતરની થેલી લીધેલી છે, એની અંદર કાકરા અને પથ્થર આવેલા છે. કૃષિ મંત્રીને હું જાણ કરવા માગું છું કે આવા ખાતરની વેચનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરે. વાવેતરની અંદર અસર તો થાય જ ને, કાકરાવાળી થોડાક ઓગળવાના થઈ, કાંઈ લાગે નહીં. સરદારનું છે ખાતર ડીએપી. મારે ડીએપી મેં લીધેલું છે સરદારના ડેપેથી, અને મને એમાં ડીએપીમાં નકરા કાકરા જ આવ્યા છે. ધોરાજીથી ડેપોમાંથી લીધેલો છે, નકરું રહેતી જ છે. મારે એટલું જણાવવાનું છે કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જ છે ને, એને જણાવવાનું કે આમાં અમારે નકરા કાકરા જ નીકળ્યા છે, આની કાયદેસર કાર્યવાહી કરે. આ વિડીયો અમે વાયરલ કરેલો છે અને કૃષિ મંત્રીને પહોંચે એવી અમારી વિનંતી. મારું નામ સંજયભાઈ સાવલિયા છે, મારું ગામ જાલણસર છે, અને હું આ સુરેશભાઈને ત્યાં તલ વાવવા આવેલો છું. એટલે ખાતરની થેલી અમે ખોલેલી તો ખાતરની થેલીમાં કાકરા જ નકરા નીકળેલા છે, બરોબર. એટલે આપણે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે આ બધા ખેડૂતને બધું આવી રીતનું દેવાનું છે ખાતર ને બધું, અને હાવ કાકરા જ છે. અને ખેડૂતને બધાને જાણ કરવામાં આવે કે ભાઈ તમે ખાતર છે ને આ જોઈને લેજો, કારણ કે અમે તો જો ખેતરે વાવેતર કરવા જાય છીએ, બરોબર. આ કોઈ ખેડૂત જોવે છે, કોઈ જોતું નથી, એમને કોઈણીમાં ખાલી જ કરી નાખે છે, બરોબર, અને વાવી દે છે. આ આખી ખાતરની થેલી અમે જોયું, પાણીમાં પલાળી જોયું, બધું જોયું, અને આમાં પ્યોર કાકરા જ છે, બીજી કોઈ વસ્તુ છે નહીં ખાતરની થેલીમાં. અને સરકાર સરદારનું ખાતર છે, બરોબર. અને સરકારશ્રીને આ વિડીયો ફેસબુક આ માધ્યમથી સરકારશ્રીને આ વિડીયો પહોંચે, અને જે આ લોકો જે આ ભેળસેળ કરે છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે. કારણ કે ખેડૂતને આ લોકો હાવ ભરમાવીને દઈ જ દે છે, અને ખેડૂત કોઈ જોતા નથી. અને ખેડૂતને મારા કહેવાનો મતલબ છે તમે જોતા જાઓ, આ ખાતર બધું જોવો, કારણ કે આજ માને ખબર ન હોય, અમે આમાં ખાતર નાખે એટલે અમે વાવી દઈએ છીએ, બરોબર. પણ આ જોતા જાઓ બધા કે કાળા કલરનું સરદારનું છે, જેટલાના આવે એ કાયદેસર ચોખ્ખું કરી અને બધી તપાસ કરીને જ વાવે. ખાતરમાં પુષ્કળ પ્રમાણમાં કાકરો ભેળવી દેવાયા હોવાનો ખેડૂતોના વાયરલ વિડીયોમાં આરોપ લગાડવામાં આવ્યા છે. પરંતુ આરોપો જો સાચા હોય અને જો ખરેખર એ ખાતરમાંથી કાકરા નીકળ્યા હોય તો આ કંપની ઉપર કાર્યવાહી કરવી પડશે, બધું જ સીલ કરવું પડશે સાહેબ. જ્યારે કોઈ ખેડૂતના પાક માર્કેટ યાર્ડમાં જાય ત્યારે એમને પૂરતો ભાવ ન મળે ત્યારે ખેડૂત ચિંતામાં હોય કે સાહેબ મેં 50,000 રૂપિયા વાવેતરમાં લગાવ્યા અને મને તો 30,000 જ મળ્યા, હું તો 20,000ના ખોટમાં ગયો. ત્યારે કેમ સરકાર એની સામું નથી જોતી, આશ્વાસન નથી દેતી? વ્યાજે પૈસા લઈને ખેડૂત ખેતી કરે, માવઠું પડે, ઉભેલો પાક બગડી જાય, 35-40,000 રૂપિયા ખર્ચો કર્યો હોય અને ખેડૂતને સહાય કેટલાની થાય? માત્ર 2,000, 5,000, 7,000. અરે સાહેબ, એના છોકરાનો ભણવાનો ખર્ચો, સરકારી શાળાઓ છે પણ બીજો ખર્ચો તો હોય ને લોકોને.
કાં તો પછી છોકરાને ઉઠાડીને કહી દે કે બેટા હવે તું ખેતી કરજે, તારા બાપ પાસે કશું નથી રહ્યું અને આપણું કોઈ નથી. ઉપરવાળો છે, જો સાંભળે તો ઠીક છે, બાકી જ્યાં સુધી જીવન જીવવાનું ત્યાં સુધી જીવીશું. બાકી આપણે મત આપીએ છીએ, મતનો અધિકાર, આપણે આપણો અધિકાર પૂરો કરીએ, પણ આપણો અધિકાર જેમની પાસે છે, આપણા જનનાયક આપણે જેમને બનાવીએ છે, એ તો આપણી સામે જોવાના નથી. આ વ્યથા ખેડૂતોની છે ને આ વ્યથા તમારે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાંભળવી પડશે. આ ખાતરના જે મેન જ્યાંથી ડીલરો છે, મેન કંપની છે, ત્યાં તમારે કાર્યવાહી કરવી પડશે, તપાસ પણ બેસાડવી પડશે, કારણ કે હવે ખેડૂતો છે એ લાલ ધૂમ થયા છે. આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.